એક અમેરિકન જુવાન બર્લિનમાં સંગીતનો અભ્યાસ કરતો હતો. નાણાંની તંગીમાં હતો. કોઈ જગ્યાએથી નાણાંની મદદ મળી રહે તો પોતાનો અભ્યાસ આગળ કરી શકે. આ સમય દરમિયાન મહાન સંગીતકાર પેડ્રેવસ્કી બર્લિનમાં હતા અને તેમણે આ જુવાનની નાણાં ભીડ વિશે સાંભળ્યું. તેને પોતાની પાસે બોલાવ્યો અને તેને ઉછીના નાણાં આપીને કહ્યું કે તું તારો અભ્યાસ પૂરો કર. 40 વર્ષ પછી પેડ્રેવસ્કી બોસ્ટનમાં હતા. તે સમયે એક ખૂબ જ સફળ બનેલો અને પ્રખ્યાત થયેલો એવો સંગીતકાર તેમને મળવા આવ્યો. આ સંગીતકાર તો પેલો જુવાન હતો જે એક વખતે નાણાં ભીડમાં હતો. તેણે લીધેલા ઉછીના નાણાં વ્યાજ સાથે વાળી આપવા માટે ચેક લખીને પેડ્રેવસ્કીને આપ્યો. પેડ્રેવસ્કીએ ચેક લેવાની ના પાડતા કહ્યું, મારે હવે એની જરૂર નથી અને હવે તારે પણ નાણાંની કોઈ ભીડ નથી. માટે એક કામ કર, જેમ 40 વર્ષો પહેલા તું નાણાંની તંગીમાં હતો એવો કોઈ સંગીતનો વિદ્યાર્થી જો આજે તંગીમાં હોય અને નાણાંની તંગીને કારણે સંગીતનો અભ્યાસ પૂરો કરવામાં મુશ્કેલી અનુભવતો હોય તો એવા વિદ્યાર્થીને શોધી કાઢીને નાણાં તેને આપ, જેથી તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. મારા મિત્ર, દેવું વાળી આપવાનો આ સૌથી ઉત્તમ માર્ગ છે. બાઇબલમાં માથી 10 અને 8માં લખવામાં આવ્યું છે કે તમે મફત પામ્યા મફત આપો.